સહજ ન્યૂઝ. દાહોદના રામાનંદ પાર્ક ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ સાથે કરવામાં આવી ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દાહોદ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદના આસ્થાના કેન્દ્ર સમાન રામાનંદ પાર્ક ખાતે રામજી મહારાજ મંદિર ટ્રસ્ટના મહંત મહામંડલેશ્વર શ્રી જગદીશજી મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં ગુરુ પૂજન તથા પાદુકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના મોટી સંખ્યામાં હરિભક્તો, શ્રદ્ધાળુઓ તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ ગુરુ પૂજન અને અર્ચન કરી ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. મહામંડલેશ્વર શ્રી જગદીશજી મહારાજ શ્રીએ ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા સૌને આશીર્વચન આપ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લઈ ભક્તિમય વાતાવરણમાં આનંદની અનુભૂતિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રામાનંદ પાર્ક પરિવારના સેવાભાવી સભ્યો તેમજ મહિલા મંડળની બહેનોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. श्री राम गुरु पूर्णिमा के पावन अवसर पर देशवासियों को, शिष्यों को, गुरुजनों को हमारी ओर से शुभकामनाएं. आज के दिन गुरु पूजन का विशेष महत्व है. उसका कारण ये है कि भगवान श्री राम भी गुरु वशिष्ठ और विश्वामित्र को गुरु बनाए थे. भगवान श्री कृष्ण भी संदीपनी ऋषि को गुरु बनाए थे. अतः हर एक के जीवन गुरु का बहुत बड़ा महत्व होता है. सबसे पहले तो हमारे माता पिता गुरु हैं, फिर विद्या गुरु है, कुल गुरु है, उसके बाद वैराग गुरु है. इसलिए किसी को न किसी को गुरु बना करके चलना चाहिए. देश काल के लिए हम सब के लिए यही है जानकारी कि भगवान सबकी मनोकामना पूर्ण करें. हर माता पिता, हर गुरुवृंद अपने शिष्य की भला करते हैं, रक्षा करते हैं. और शुभ आशीष. आज के दिन गुरु महत्व का दिन है, इसलिए मैं सबको हमारे रामानंद पार्क की ओर से शुभकामनाएं एवं शुभ आशीष.